જસદણની પેટા ચૂંટણીનો જે જંગ છે તે જામી ચૂક્યો છે। ઉમેદવારી પત્ર ભરી દીધું છે કુંવરજી બાવળિયાએ અને કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલે હવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો મહત્વનું છે, કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર નહોતા કરાયા અને હવે ભોળાભાઈ ગોહિલનું નામ સામે આવ્યું છે। તો જસદણની પેટા ચૂંટણીના જંગમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર ભોળાભાઈ ગોહિલ, જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો કોંગ્રેસે હજી નથી કરી ઉમેદવારની જાહેરાત, પરંતુ ભોળાભાઈ ગોહિલે આ ફોર્મ ભર્યું છે ત્યારે કહી શકાય કે તેમના તરફથી દાવેદારી એક રીતે નોંધાવવામાં આવી છે। કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાના મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે। તો કુંવરજી બાવળિયાએ ફોર્મ ભરી દીધું છે ભાજપ તરફથી અને કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલે હાલ તો ફોર્મ ભર્યું છે। જો કે ઉમેદવાર કોણ છે તેની જાહેરાત હજી સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા નથી કરવામાં આવી। તો મહત્વનું છે, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો દિવસ છે। ઉમેદવારી ફોર્મ આજે તમામ ભરી રહ્યા છે। કુંવરજી બાવળિયા જે માતાના દર્શન કર્યા બાદ ફોર્મ ભરવા માટે ગયા અને હવે કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાની વાત સામે આવી છે। તો ભોળાભાઈ ગોહિલનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું, જો કે હજી સત્તાવાર ઉમેદવારની જાહેરાત કોંગ્રેસે નથી કરી। તો જસદણની પેટા ચૂંટણીનો આ જંગ જે અત્યારથી જ રસપ્રદ બન્યું છે। તો ભોળાભાઈ ગોહિલ કે જે કુંવરજી બાવળિયાને મળ્યા હોવાની ચર્ચાઓ હતી, અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા, રાજકારણમાં ગરમાવો આવ્યો હતો તેમના નામને લઈને, પરંતુ આખરે હવે તેમણે જ ઉમેદવારી પત્ર ભર્યું છે કોંગ્રેસ તરફથી। જો કે હજી કોંગ્રેસે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી। એક તરફ ભાજપ પોતાની જીતની આશાઓ સેવી રહ્યું છે અને ભાજપ તરફથી જે કહેવાયું છે, નિવેદનો જે મળ્યા છે તમામ આગેવાનોના નેતાઓના સાથે, કુંવરજી બાવળિયાએ પણ પોતાની જીત નિશ્ચિત હોવાની વાત કરી છે અને જનતાનું સમર્થન તેમની સાથે હોવાની વાત કરી છે। તો આ તરફ કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલે ફોર્મ ભરતા હવે ઉમેદવાર કોણ તે હવે જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે। રક્ષિત પંડે આપણી સાથે વધુ વિગત સાથે જોડાયા છે। રક્ષિત, ભોળાભાઈ ગોહિલે ફોર્મ તો ભર્યું છે, પરંતુ સત્તાવાર રીતે ઉમેદવારની જાહેરાત હજી નથી થઈ, અને શું સમજવું? રૂપુર ખાસ કરીને સ્પષ્ટપણે પહેલા એ કહેવા માંગીશ કે જે પ્રકારે ભોળાભાઈ ગોહિલ કે જેનું કોંગ્રેસમાંથી નામ ચર્ચામાં હતું, તેમને આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે, ભર્યું નથી, આજે ફોર્મ ઉપાડી છે। ત્યારબાદ કદાચ જો કોંગ્રેસ પક્ષ દ્વારા જો ભોળાભાઈ ગોહિલનું નામ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે તો ભોળાભાઈ ગોહિલ છે તે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તો તે પોતે છે તેનું ફોર્મ છે તે ભરી શકે છે। જે પ્રકારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 તારીખ છે, 3 દિવસ બાકી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હજી સુધી કોઈ પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કરાયું। ત્યારે છે તે 2 દિવસ પહેલા અવસરભાઈ નાકે પણ પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે પ્રાંત અધિકારી કચેરી પાસેથી ઉપાડ્યું હતું ને આજે થોડી ઘડીઓ પહેલા છે તે કોંગ્રેસ પક્ષમાંથી જ ભોળાભાઈ ગોહિલે પણ પોતાનું ફોર્મ ઉપાડ્યું છે, પોતાનું સોગંદનામું છે તે પણ રજૂ કર્યું છે। આગામી દિવસોની અંદર જો કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે પણ નામ જાહેર કરવામાં આવે ત્યારે છે તે ભોળાભાઈ ગોહિલ પણ પોતાનું ફોર્મ છે તે ભરી શકે છે। એટલે જે પ્રકારે અત્યારે રાજકીય સમીકરણ છે તેની અંદર ગરમાવો ચોક્કસથી જોવા મળે છે। જે રીતે કોળી સમાજને કોંગ્રેસ પક્ષ છે તે ભાજપ સામે ઉભો રાખે તેવી વાત ચાલતી હતી, તે જ પ્રકારે ભોળાભાઈ ગોહિલ અથવા તો અવસર નાખ્યા જેનું પણ નામ જાહેર કરવામાં તે બંને કોળી સમાજમાંથી આવે છે। ત્યારે બંને છે તે આમ જોવા જઈએ તો કુંવરજીભાઈ બાવળિયાના છે તે ગુરુ ચેલાની જીતની વાત છે, તે પ્રકારે તે પણ આના ચેલા છે તે માનવામાં આવે છે। એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા ક્યારે તેમનું નામ જાહેર કરવામાં આવે, જેનું પણ નામ જાહેર કરવામાં તે પોતે પોતાનું ફોર્મ ભરવા માટે આવશે। એટલે હજુ સુધી નામ છે તે જાહેર કરાયું નથી। રાજીવ સાતવ જયારે 26 તારીખના ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ તેમની એક બેઠક મળી હતી, ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આગામી 28 તારીખ સુધીમાં છે તે કોંગ્રેસ પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરશે, પરંતુ આજે 30 તારીખ થઈ, હજી સુધી પોતાનો ઉમેદવાર જાહેર નથી કરાયો। ત્યારે આજે ભોળાભાઈ ગોહિલે જયારે ફોર્મ ઉપાડી છે ત્યારે અત્યાર સુધીની રેસમાં ભોળાભાઈ ગોહિલનું નામ છે તે ન હતું, પરંતુ ભોળાભાઈ ગોહિલે જયારે ફોર્મ ઉપાડી છે ત્યારે રાજકીય સમીકરણની અંદર ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, અને ભોળાભાઈ ગોહિલે જયારે ફોર્મ લીધું છે, હજી સુધી કોંગ્રેસ તરફથી જાહેરાત નથી થઈ, ત્યારે કહી શકાય કે પાર્ટીના નિર્દેશથી આ હોઈ શકે કે પછી ભોળાભાઈ ગોહિલે સ્વેચ્છાએ આ ફોર્મ લીધું હોઈ શકે? ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં તો અગાઉ જયારે ઉમેદવારોની વાત થતી હતી ત્યારે સૌપ્રથમ 8 જેટલા દાવેદારો હતા, તેની અંદર ભોળાભાઈ ગોહિલનો પણ સમાવેશ થતો હતો। ભોળાભાઈ ગોહિલે પણ ટિકિટની માંગણી છે તે કરી હતી। આ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે જસદણ વિસ્તારની, તેમાંથી ભોળાભાઈ ગોહિલ છે તેમને પણ પક્ષમાંથી પોતાની ઉમેદવારી માટે તેને માંગણી કરી હતી, પોતાની રજૂઆત છે તે પક્ષને રજૂ કરી હતી, પરંતુ છેલ્લા 3 દિવસની અંદર જયારે રાજીવ સાતવ સાથે જયારે જે બેઠક મળી હતી તેની અંદર અવસર નાખ્યા અને જે ધીરજ શિંગાળા છે તે બંનેના નામ સૌથી આગળ ચાલતા હતા, કારણ કે અવસર નાખ્યા છે તે
સમાજમાંથી આવે છે અને જે ધીરજભાઈ શિંગાળા છે તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. જે રીતે જસદણ વિધાનસભા બેઠકનું જે રાજકીય સમીકરણ છે જ્ઞાતિવાદ ઉપર જઈએ તો 35% કોળી મતદારો છે અને 28% પાટીદાર સમાજનો મતદારો છે. ત્યારે આ બંને પક્ષમાંથી કોઈ પણ એકને છે તે ઉમેદવારી આપવામાં આવે છે કે જે પ્રકારે જો પાટીદારને ઉમેદવારી આપવામાં આવે તો તેની અંદર ધીરજભાઈ શિંગાળાનું નામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ સોમાભાઈ ગાંડા પણ કહી રહ્યા છે કે હું પણ આની અંદર ઉમેદવારી નોંધાઈશ, પરંતુ હજી સુધી તેમને ફોર્મ ઉપાડ્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જ્ઞાતિવાદ અને ક્યાંક ને ક્યાંક જે જૂથવાદ છે તેના કારણે હજુ સુધી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારના નામ છે તે જાહેર નથી કરાયા. પરંતુ જે રીતે આજે ભોળાભાઈ ગોહિલે પોતાનું ફોર્મ ઉપાડ્યું છે એટલે કહી શકાય કે કદાચ આ કોંગ્રેસ પક્ષ દ્વારા છે તે ભોળાભાઈ ગોહિલનું નામ પણ જાહેર કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બિલકુલ, ભોળાભાઈ ગોહિલનું નામ હવે ચર્ચામાં આવી ગયું છે અને આ સાથે વાત કરીએ જે રીતે કોળી સમાજને લઈને બંને પક્ષ જો ઉમેદવારો પોતાના ઉભા રાખશે, કોંગ્રેસ પણ જો કોળી સમાજથી પોતાના ઉમેદવારને રાખશે તો પછી કેવા રાજકીય સમીકરણો સર્જાશે અને પરિણામ શું હોઈ શકે ચૂંટણીનું? કોનું પલડું ભારે? ચોક્કસી કોંગ્રેસ પક્ષ પણ કોઈ સમાજના જ ઉમેદવારને છે તે ઉભા રાખે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ છે. જે પ્રકારે અવસર નાક્યાનું નામ છેલ્લા 3 દિવસથી ચર્ચામાં ચાલી રહ્યું છે, જે પ્રકારે સૌપ્રથમ રાજીવ સાતવ સાથે બેઠક મળી હતી ત્યારે પણ તેમની સાથેથી મુલાકાત થઈ હતી. અવસર નાક્યાની પણ જે સેન્સ છે તે પણ લેવામાં આવી હતી અને તેમને પણ એવી પણ જાહેરાત કરવામાં હતી કે કોઈ પણ ઘડીએ છે તમારું નામ જાહેર કરી શકાય છે, પરંતુ આજ દિવસ સુધી હજુ પણ અવસરભાઈ નાક્યાનું નામ જાહેર કરાયું નથી. ને જ્યારે રાજીવ સાતવ સાથે તેમની બેઠક મળી હતી, તેમની સેન્સ લેવાઈ હતી, ત્યારબાદ અવસરભાઈ નાક્યા છે તે 2 દિવસ પૂર્વે પોતાનું ફોર્મ છે તે પ્રાંત અધિકારી કચેરી પાસેથી ઉપાડ્યું હતું ને પોતાની જે તમામ તૈયારી છે તે કરી હતી, પરંતુ હજી સુધી પક્ષ દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું. ત્યારે આખરે આ સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ પક્ષ કયા ઉમેદવારને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરશે, અંતિમ ઘડીએ જાહેર કરે કે પછી આજકાલની અંદર જાહેર કરે. 3 તારીખ અંતિમ છે અને 3 તારીખે જ ઉમેદવારનું નામ જાહેર થાય અને 3 તારીખે જ ઉમેદવારી ફોર્મ તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. પરંતુ આજ દિવસ જો રાજકીય સમીકરણ જોઈએ તો આજે પણ જે રીતે કોરજીભાઈ બાવળીએ જયારે ફોર્મ ભર્યું છે એમાં મોટી સંખ્યામાં જસદણની જે જનતા હતી તે જોડાઈ હતી. મહારેલીનું આયોજન કરાયું હતું ને જે જસદણની જે કહી શકાય મુખ્ય બજાર છે આ બજારની અંદર કોરજીભાઈ બાવળીયાનું સ્વાગત કરાયું હતું. આંબેડકરના પુતળાને ફુલાર કરતી અને ત્યારબાદ તેઓ આજે ફોર્મ ભર્યું હતું. એટલે ક્યાંક આજે ફોર્મ ભરવાની અંદર જે રેલી યોજાઈ હતી ને રેલીની અંદર જે રીતે જનતાનો જે સૂર જોવા મળતો હતો તે પ્રકારે જે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને નેતાઓ કહી રહ્યા છે કે 50,000 થી પણ વધારેની તેઓની જીત છે તે નિશ્ચિત. જી રક્ષિત, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો જે રીતે ભોળાભાઈ ગોહિલે તો ફોર્મ લીધું છે અને આ સાથે કોંગ્રેસના તમામ સંભવિત ઉમેદવારોએ પણ ફોર્મ લીધું હોવાની માહિતી મળી છે. ધીરુભાઈ શિંગાળા, અવસર નાકિયાએ પણ ફોર્મ લીધું છે. ગજેન્દ્ર રામાણીએ પણ ઉમેદવારી પત્ર લીધું છે પોતાનું. એટલે કહી શકાય કે કોંગ્રેસના જે સંભવિત ઉમેદવારો છે આ તમામે આજે ફોર્મ લઈ લીધું છે અને હવે કોંગ્રેસ જે નામ જાહેર કરશે તે પોતાનું ફોર્મ ભરીને આપશે. એટલે કહી શકાય કે આજે જે ઉમેદવારી ફોર્મ લેવાની જે પ્રક્રિયા છે તે કોંગ્રેસે કરી છે, પરંતુ હજી પણ ઉમેદવાર કોણ એ તો પ્રશ્નાર્થ છે. એટલે ભાજપે કુંવરજી બાવળિયાને ઉભા રાખ્યા છે, જેની સામે કોંગ્રેસને કદાચ ઉમેદવાર નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ભાજપ પણ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યું છે કે કોંગ્રેસ પાસે હજી સુધી કોઈ યોગ્ય ઉમેદવાર નથી અને આ તરફ તમામ સંભવિતોએ ઉમેદવારી પત્ર આજે લીધું છે અને ત્યારબાદ જેનું નામ જાહેર થશે તે ઉમેદવારી ફોર્મ ભરશે. જો કે શક્યતા એવી જ છે કે કોળી સમાજના ઉમેદવારને જ પ્રાથમિકતા આપી શકે કોંગ્રેસ, જ્યારે ભાજપના ઉમેદવાર પણ કોળી સમાજના છે. તો અવસર નાકિયા પોતે આપણી સાથે જોડાઈ ગયા છે, જે સંભવિત ઉમેદવાર છે કોંગ્રેસના. તો અવસરજી, જે રીતે આપે આજે ફોર્મ લીધું છે, શું આ પાર્ટીનો નિર્દેશ છે કે આપે સ્વેચ્છાએ તમામે ફોર્મ લેવાનું નક્કી કર્યું છે? હેલો જી અવસરજી, આજે આપે ફોર્મ લીધું ઉમેદવારી પત્ર, એ પાર્ટીનો નિર્દેશ હતો કે આપ જાતે ફોર્મ લેવા ગયા? ના, પાર્ટીનો આદેશ હતો મારે કે તમે ફોર્મ ઉપાડી લ્યો, સોગંદનામું તૈયાર કરી લ્યો અને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ ના અંતે બધું ભેગું કરી લ્યો, ઉપરથી ન જતો. જી, અને પાર્ટી હજુ સુધી ઉમેદવાર નક્કી નથી કરી શકી, એ વિશે શું કહેશો? પાર્ટી ઉમેદવાર નક્કી થઈ જ ગયા છે, ન્યાય એવડે જાહેર કરી દેશે આજ હાંગ લગ્નની માલિકા. જી, જાહેરાત થશે ઉમેદવારની, તો કયા ઉમેદવારના નામની જાહેરાતની શક્યતા વધુ છે અને તેને કોંગ્રેસ પાર્ટીના તમામ આપ જે સભ્યો છો કઈ રીતે જોશો તેને? આજે અમારે કોઈ પટેલમાંથી 2-3 જણાએ માંગ્યું છે, પટેલમાંથી 2-3 જણાએ માંગ્યું છે, પણ અમારે પક્ષ જેની ટિકિટ આપશે એને અમે શિરોમાન્ય માનશું, જેને ટિકિટ આપે એને. જી, અને તમારું નામ અત્યારે ચર્ચામાં મોખરે છે, શું કહેશો? હા, મારું નામ મોખરે છે અને બીજાનું નામ મોખરે છે, પણ ટિકિટ કોને દઈએ આજ હાલ લગ્નમાં નક્કી થઈ જવાનું છે. જી, અને આપના સિવાય કોણે કોણે આજે ફોર્મ લીધું છે? કોણ છે સંભવિત ઉમેદવારો, કેટલા છે? ધીરુભાઈ શિંગાળા છે, જી ધીરુભાઈ શિંગાળા છે, વિનુભાઈ ધડુક છે, જી નાથાભાઈ વાચાણી છે. જી, અને જાહેરાત ક્યારે થશે ઉમેદવારના નામની? જાહેરાત આજ સાંજ સુધીમાં થઈ જવાની છે. આજે સાંજ સુધીમાં જાહેરાત થઈ જશે અને કોઈ પણ ઉમેદવાર આપના સિવાયનો ઉમેદવાર જો જાહેરાત થાય તો તેને કઈ રીતે જોશો આપ?
અમારી સિવાયનો કોઈ પણ ઉમેદવાર જાહેરાત થાય તો અમે એની સાથે પ્રસાર કરવા નીકળશું અને કોંગ્રેસ હારે રહેશું અને કોંગ્રેસના મત એમને અપાવશું અને જીતાડશું. જી, અને આ તરફ કુંવરજી બાવળિયા ભાજપમાંથી ઉભા છે અને તેઓ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ શું કહી રહી છે આ બાબતે? જીતનો એમને વિશ્વાસ છે, એ વિશ્વાસ એમનો ખોટો છે. આજે એમને આ જસદણ અને વિછિયાના મતદારો એમને માનતા હતા, પણ જે કોંગ્રેસમાંથી જે પક્ષ બદલો કર્યો છે, ભાજપમાં જ્યાં છે, એટલે આજે મતદારો માથે વિશ્વાસઘાત કર્યો છે. કોઈને પૂછવામાં નથી આવ્યો, કોઈને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, એટલે એ ભાઈ હારી જાય છે. એ 100%ની વાત છે. જી, આભાર આપનો અમારી સાથે વાત કરવા માટે. તો અવસર નાખિયા આપણી સાથે જોડાયા હતા, જેમનું કહેવું છે કે તમામ સંભવિત ઉમેદવારોએ આજે ફોર્મ તો લીધું છે અને સાંજ સુધીમાં હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત થાય તેવી તેમણે વાત કરી છે. તો સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે ઉમેદવારના નામની અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરીને આપશે જે પણ ઉમેદવારના નામની જાહેરાત થશે તે. હાલ તો ભોળાભાઈ ગોહિલ, અવસર નાખિયા આ તમામે ફોર્મ લીધું છે. ભોળાભાઈ ગોહિલ સહિત જે તમામ ઉમેદવારો છે તે હાલ તો ભાજપની જીતના જે દાવા છે તેને પોકળ સાબિત કરવા માટે કહી રહ્યા છે કે ભાજપની આ જીતના દાવા ખોટા સાબિત થશે. જોકે એ તો પરિણામો બાદ જ સામે આવશે કે કોની સાથે છે જસદણની પ્રજા. જોકે અહીં જે જ્ઞાતિનું સમીકરણ જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પણ કોળી સમાજના ઉમેદવારને જાહેરાત કરી શકે. આજ સાંજ સુધીમાં જાહેરાત થશે તેમ અવસર નાખિયાએ કહ્યું વાતચીતમાં. અને આજે સાંજે જો ઉમેદવારના નામની જાહેરાત થશે, કોળી સમાજના ઉમેદવારને કોંગ્રેસ ઉતારી શકે મેદાને, ત્યારે કહી શકાય કે બંને પક્ષ પર જે હાલ તો જંગ ચાલી રહી છે, બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેમ કહી શકાય. કારણ કે ભાજપ માટે અહીં જંગ જીતવી ખૂબ મહત્વની, તો કોંગ્રેસ માટે શાખનો સવાલ છે. કોંગ્રેસ માટે પોતાનું ગઢ બચાવવાનું છે. ત્યારે જોવું રહેશે કે કોંગ્રેસ આખરે કોને ઉતારે છે મેદાને અને કોના નામની જાહેરાત થાય છે આજે સાંજ સુધીમાં. તો ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ લીધું છે, આ સાથે અવસર નાખિયાએ ઉમેદવારી ફોર્મ લીધું છે. તમામ જે સંભવિત ઉમેદવારો છે તે તમામે આ ફોર્મ આજે લીધું છે. ત્યારે કોણ હશે ઉમેદવાર કોંગ્રેસ તરફથી એ સવાલ હજી પણ સવાલ જ છે. તો મુખ્ય મુદ્દા જસદણના છે તે શિક્ષણ ઓછું છે જસદણમાં, આ મુખ્ય મુદ્દો છે અને સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર પણ ખૂબ વધારે છે. તો જ્ઞાતિના ગણિતની વાત કરીએ, કોળી, પટેલ, દલિત સમાજની ટકાવારીમાં કોળી સમાજની ટકાવારી સૌથી વધુ છે. જોવું રહેશે કે આ જંગ કોણ જીતે છે.